हरि ओम हरि ओम हरि ओम। राधा भक्तिर्हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणीम्। ॐ श्री हरे कृष्णाय नमो नमः। ॐ श्री नीलकंठाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामी नारायण 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 लक्ष्मी 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 नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
નારાયણ સ્વામી 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 નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય હરે કૃષ્ણ મહારાજની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર વિરાજમાન એવા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના શુભ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ કથાનું આયોજન થયું એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો ઓનલાઈન આ કથાનું રસપાન કરી રહ્યા છે એ દરેક ભક્તોને મારા પ્રેમથી જય શ્રી સ્વામી. ભલા ભક્તો, સ્ત્રી ભક્તોની કથાની અંદર આજે આપણો આ 13મો દિવસ, આજની તારીખ 13/6/2021, આજ રોજ અને આની પહેલા પણ આપણે ઘણા બધા સ્ત્રી ભક્તોના ચરિત્રોને જોયા છે. નારી ભક્ત ગાથા જે કથા છે એ કથા ખૂબ અલૌકિક છે. એ ગ્રંથની અંદરના એક એવા ભક્ત છે સ્ત્રી ભક્ત જીતબાઈ, જેમનું ગામ ચલોડા હતું. જ્યારે આપણે આ નારી ભક્તોના ચરિત્રોને જોઈએ છે તો દરેક ચરિત્રોની અંદર આપણને ભાવના જોવા મળે છે. કોક મહારાજને જમાડીને રાજી કરે છે, કોક મહારાજને સેવા કરીને રાજી કરે છે, કેટલાક તો ભક્તિ કરીને રાજી કરે છે. આવા જુદા જુદા પ્રકારે મહારાજને આ સ્ત્રી ભક્તો રાજી કરતા. મહારાજ જ્યાં જ્યાં જાય, જ્યાં સમયા કરે ત્યાં એમની સેવા હોય જ, કારણ કે એ સેવા ભાવી પણ હતા. આ ચલોડા ગામના જીતબાઈ ખૂબ જ ધાર્મિક અને ભજન ભક્તિ વાળા હતા. રામાનંદ સ્વામીના સત્સંગના યોગથી એમને સત્સંગ થયો હતો. એમના જીવનનું ઘડતર જ રામાનંદ સ્વામીના સત્સંગથી થયું હતું. જીતબાઈના અંતરમાં સદાય ભગવાન ભજતા રહે એવી ભાવના રહેતી. આ મન જ્યાં ત્યાં ન જાય, કારણ કે આપણે આ સભામાં બેસીએ, કથામાં બેસીએ, ભગવાનના દર્શન કરવા ત્યાં બેઠા હોઈએ, પરંતુ આપણું મન એ ભગવાનની અંદર છોટતું નથી. શબ્દ ભુવન મેં ફિરે મન. આપણું મન એક જગ્યા ન ટકે, આપણું મન કેટલી 14 ભુવનોની અંદર ફર્યા કરે. ભગવાનને મૂર્તિમાં ચોંટાડવું, આપણા મનને મૂર્તિમાં ચોંટાડવું એ બહુ મોટી વાત છે.
એ સાધના એટલી સહેલી નથી, બહુ કઠણ છે. કારણ કે મહારાજનું દર્શન કરીએ છીએ, ભગવાનનું દર્શન કરીએ છીએ, એ સમયે આપણને કેટલાય પ્રકારના સંકલ્પો થાય છે. જે આ સંસારની અંદર ફસાયેલો છે એને આ સંકલ્પો થશે, કારણ કે એ આ માયા જાળની અંદર રહેલો છે. દર્શન કરવા બેસીએ એ સમયે આપણને ખેતર યાદ આવે. અરે ખેતરનું તો આટલું કામ બાકી છે. ત્યાં બેઠા બેઠા અનેક સંકલ્પો આપણને થયા કરે. અરે મારું દુકાન હજુ ખોલવાનું બાકી છે. અને એથી આપણું મન એ ભગવાનની સાથે ચોંટતું નથી. આપણે એમાં કહીએ કે મંદિરે ન જઈએ અને ઘરે જ ભગવાન પાસે આપણે દર્શન કરીને કામે લાગી જઈએ. ભગવાન એ દરેક જગ્યા છે, પરંતુ મંદિરની અંદર આપણને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. એ ઉર્જા ઘરે નથી પ્રાપ્ત થતી, એ મંદિરની અંદર જ આપણને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય. અને એ સકારાત્મક ઉર્જા આપણને ભગવાનનું મિલન કરાવે છે. અને ભગવાનની સામે બેઠા બેઠા એ ભગવાન જ્યારે રાજી થાય ત્યારે એમ સમજવું કે આપણી અંદર આપણી ભક્તિ એ મહારાજ જોઈ અને રાજી થયા છે. આ જીતબાઈના જીવનની અંદર જે ભક્તિ હતી એ ભક્તિને જોઈ રામાનંદ સ્વામીને ખૂબ આનંદ થયો. એનું ભજન, એનું સાંખ્ય યોગ, એ જે ધર્મ નિયમનું પાલન કરે એ નિયમોને જોઈ અને રામાનંદ સ્વામી ખૂબ રાજી થતા. રામાનંદ સ્વામી ગયા બાદ આ સત્સંગને સાચવ્યો હોય તો એ સહજાનંદ સ્વામીએ સાચવ્યો. આ જીતબાઈ સાંખ્ય યોગ પાડે અને ભગવાનનું ભજન કરે, આકરા નિયમોનું પાલન કરે. આ સંસારની અંદર લાજ શરમ છોડી જીતભાઈ આટલો વિચાર કરે છે કે આ સંસારના લોચામાં કષ્ટો ક્યાં ઓછા છે. કેટલાય કષ્ટો આપણને આ સંસારમાં પડ્યા છે. એક મનુષ્ય સ્વરૂપ જ્યારે આ પૃથ્વી ઉપર પ્રભુ ધારણ કરીને આવતા હોય છે, આપણા ભાવને જોઈ મહારાજ આ પૃથ્વી ઉપર આવતા હોય છે. મહારાજ એમને એમ નથી આવતા. હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હો હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોઈ ન જાના, પ્રેમ તે પ્રગટ ભઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ ભઈ મેં જાના. દેશ કાલ દિશી વિદિશી હું માહી, દેશ કાલ દિશી વિદિશી હું માહી. કહું સો કહા જहाँ प्रभु नाही, कहूँ सो कहा जहाँ प्रभु नाही. हरिव्यापक सर्वत्र समाना, प्रेम ते प्रगट होहि मैं जाना. મહારાજનું સ્વરૂપ સર્વવ્યાપ્ત છે. દરેક જગ્યા મહારાજ બસેલા છે. જીતબાઈ આ સંસારના કષ્ટોને પડતા મૂકી અને ભગવાનમાં જોડાયા છે. રામાનંદ સ્વામી સમય જતા અને રામાનંદ સ્વામી એ ધામમાં ગયા છે.
આ વાતના સમાચાર ગામે ગામે ગયા. જ્યાં ગામે ગામે આ સમાચાર પહોંચ્યા ને અનેક ભક્તોને દુઃખ થયું, કારણ કે રામાનંદ સ્વામી આ ગામોની અંદર જઈ અને સત્સંગ કરાવ્યો હતો. આ મહારાજની આજ્ઞાથી અનેક લોકોને સત્સંગ કરાવી અને સાચા ભગવાન ઓળખાયા છે. આ ચલોડા ગામની અંદર પણ જીતબાઈને આ સમાચાર મળ્યા કે ઓહો, રામાનંદ સ્વામી ધામમાં ગયા. જીતબાઈને ખૂબ દુઃખ થયું. અરે, પોતાના ગુરુ ધામમાં ગયા, જેને આપણને ભગવાન બતાવ્યા છે એ ધામમાં જતા રહ્યા. પોતાનું જીવન ખૂબ દુઃખી કરી અને જમતા નથી. એના મનમાં એમ હતું કે અરે, રામાનંદ સ્વામી હજુ રહેશે, હજુ મને મારામાં જે કઈ જ્ઞાન ઓછું હશે ને એ જ્ઞાન પૂરું પાડશે. જ્યાં રામાનંદ સ્વામી ભગવાનના મહિમાની વાતો કરે ત્યાં જીતબાઈને એ મહારાજ સામે જે ચરિત્ર કર્યું છે એ દેખાય. કેટલી કથાઓને આ જીતબાઈએ સાંભળી હતી, પરંતુ રામાનંદ સ્વામી ધામમાં ગયાની વાત સાંભળતા દુઃખી થઈ ગયા. ગામના લોકોને આશ્ચર્ય થયું. આ જીતબાઈને આટલી મોટી ઊંચી સમજણ છે અને એ નાશવંત તત્વમાં મોહે બંધાયા છે. આ શરીર નાશવંત છે, ખબર છે કે એક દિવસે આ શરીર નષ્ટ થવાનું જ છે. આપણને એનો કોઈ ખ્યાલ નથી આ ક્યારે જશે, ક્યાં સુધી આપણે પૃથ્વી ઉપર છીએ એનો આપણને કોઈ ખ્યાલ નથી. આ નાશવંત શરીરમાં આ જીતબાઈ ગાંડા થયા છે. એને મોહ થયો છે. કહેવાય છે કે ગમે તેવો મનુષ્ય હોય, ગમે તેવા સંત પુરુષો હોય, પરંતુ એને પણ મોહ ખેંચી જ લે છે. જે માયા છે ને, આ ભગવાને આ જગતની અંદર માયાનું જે આવરણ છે એ બહુ મોટું છે. એ માયાથી કોઈ છૂટી નથી શક્યું. કેટલાય ઋષિઓ આ જગતની અંદર તપ કરે છે, એનું તપ ભંગ કરવા માટે માયાને મોકલવામાં આવે છે. બસ આજે શ્રી હરિ અને જીતબાઈ, એમને શ્રી હરિ પ્રત્યેનો પ્રેમ બહુ હતો, પરંતુ એ માયાથી એને મોહે બંધાયા છે. गौ से तजी नहीं जावे, गौ से तजी नहीं जावे, माया गौ से तजी नहीं जावे, माया गौ से तजी नहीं जावे, कौसे तजी नहीं जावे, हो कौसे तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे. માયા કેવી રીતે તજીશું? અરે, મોટા મોટા ઋષિઓ પણ એ માયાથી છૂટી નથી શક્યા. માયાને તજવાનું એક જ સાધન છે, એ છે ભગવાનનું ભજન, ભગવાનનું તપ. જો તપ કરીશું ને તો એ માયામાંથી દૂર થઈશું. મનને મક્કમ કરી અને માયાને તજી ભગવાનનું ભજન કરવું. भट पंडित धन कारण भटकत, भट पंडित धन कारण भटकत, भट पंडित धन कारण भटकत, भट पंडित धन कारण भटकत,
तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे। મોટા મોટા પંડિતો થઈ ગયા, એ પણ ધનને અર્થે ભટકત ભટકત આ ગામોની અંદર વિચરણ કરે છે। ધનની આવશ્યકતા પડે એટલે મોટા મોટા પંડિત પણ ધનની પાછળ ભાગે છે, લોકોને સમજાવે છે કે ધનથી દૂર રહો, માયાથી દૂર રહો, પરંતુ પોતે જ ધનની પાછળ પાછળ જાય છે। परमार्थ को मिसले पापनी, परमार्थ को मिसले पापनी, परमार्थ को मिसले पापनी, परमार्थ को मिसले पाप। घर घर भीख मंगावे, घर घर भीख मंगावे, माया कौसे तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे। ઘરે ઘરે જઈ અને ભીખ માંગે, ભીખ માંગે છતાંય એ માયાની અંદરથી ક્યારે નીકળી નથી શકતો, માંગી માંગીને ખાય છે। कनक कामिनी त्याग करे तो, 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 मान ईर्ष्याओर लावे, हो मान ईर्ष्याओर लावे, माया कौसे तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे। ब्रह्मानंद प्रगट हरि सेवे, ब्रह्मानंद प्रगट हरि सेवे, ताके भिंग नहीं आवे, हो ताके भिंग नहीं आवे, माया कौसे तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे, माया कौसे तजी नहीं जावे। જે માયા છે એ કોઈથી તજી શકાતી નથી, જે આ મોહની અંદર બંધાયો એનું જીવન એમાં જ પૂરું થઈ જતું હોય છે। અંતે ગામના લોકોએ મહારાજને જઈને કહ્યું કે મહારાજ, અમે ચલોડાથી પધાર્યા છે, ગઢપુર આવ્યા છે, આ ચલોડાના ભક્તો ગઢપુર આવીને કહે છે કે મહારાજ, અમારા ગામની અંદર જે જીતબાઈ છે એને રામાનંદ સ્વામી ધામમાં ગયાની જ્યારે વાત મળીને બસ એમાં એ ગાંડા ગેલા થયા છે, એને બધો જ છોડી મૂક્યો છે, નથી જમતા, નથી ખાતા પીતા, એનું શરીર તો જુઓ કેવું થઈ ગયું છે। અને જીતબાઈને મનમાં એમ થયું કે ઓહો, કારણ કે રામાનંદ સ્વામી ગયાની વાતથી એમને ખૂબ ધક્કો લાગ્યો। મહારાજે કહ્યું કે ભક્તો ગભરાશો નહીં, જીતબાઈ તો બહુ મોટા છે, મોટી સમજણ વાળા છે, પરંતુ એને આ પૃથ્વી ઉપર રામાનંદ સ્વામી પ્રત્યેનું જે હેત, એમને જે સત્સંગ એમને કરાવેલો, એ સત્સંગને માટે એટલા માટે જ દુઃખી થયા છે।
સત્સંગીઓના કહેવાથી શ્રી હરિ મહારાજ કહે છે કે અમે ચલોડા પધારીશું, તમારી સાથે આવીશું. ચલોડાના ભક્તો સાથે સાથે મહારાજ પણ આવે છે અને જ્યાં ગામની અંદર ગામના પાદરમાં પ્રવેશ કરે છે ત્યાં જીતબાઈને સમાચાર મળ્યા કે મહારાજ આપણા ગામમાં આવ્યા છે. મહારાજને મળવાનું મન થતું નથી, કારણ કે રામાનંદ સ્વામી એ ધામમાં ગયા ને સમાચાર, એનું દુઃખ એને મહારાજ પાસે આવવા દેતું નથી. ગામના ભક્તોએ કહ્યું કે મહારાજ તમારે એના ઘરે જવું પડશે, એ હમણાં દુઃખી થઈને બેઠા હશે. મહારાજ ચલોડા પધારી નથુભાઈ અમીનની મેળીએ ઉતારો કર્યો છે. મોટી સત્સંગ સભાનું આયોજન રાખવામાં આવ્યું છે અને જીતબાઈને પણ કેવડાવ્યું કે મહારાજ આવ્યા છે, આવજો. મહારાજની વાત સાંભળતા અને સત્સંગ સભા ભરવાના છે એ વાતને સાંભળી જીતબાઈને એમ થયું કે ચાલો મહારાજ પાસે આપણું દુઃખ કહીએ, આ દુઃખ તો દૂર થશે. હજુ પણ મન નથી માનતું. મહારાજે મોટી સભા ભરીને બેઠા છે. મહારાજે કહ્યું કે આ મૃત્યુલોકની સફરે આવેલા આત્મા બ્રહ્મ અને પરબ્રહ્મ આ ભેદને જાણી ચૂક્યા છે. તેને સુખ દુઃખ સમજે એની સમજણ બહુ કાચી. અરે જેને ભગવાન મળી ગયા, જેને પરબ્રહ્મ મળી ગયા છે, એને સુખ દુઃખ નું શું ભાન? બાઈ એ સભાની અંદર સત્સંગની અંદર બેઠા અને મહારાજને વંદન કર્યા છે. મહારાજની આ વાતોને સાંભળી અને જીતબાઈની અંદર વેદના વિરમી ગઈ છે, પૂર્ણ થઈ ગઈ. સાચું જ્ઞાન થયું અને આ બધું છોડી દીધું. રામાનંદ સ્વામીને વંદન કરીને પ્રણામ કર્યા છે. જીતબાઈએ વિચાર કર્યો કે જે થયું છે એ કંઈક સારા માટે જ થયું હશે. બરાબર આ વાતને સાંભળતા જ જીતબાઈને પોતાની ભૂલ સમજાણી કે ઓહો, સ્વામી મને જે સત્સંગ કરાવ્યો છે, જે પરબ્રહ્મની વાતો કરી છે, એને હું ભૂલી ગઈ અને મોહે બંધાઈ ગઈ. મને ખ્યાલ છે કે આ પૃથ્વી ઉપર જીવાત્મા આવેલો એ ક્યારે ને ક્યારે અહીંથી નષ્ટ થઈ જાય છે. પોતાના ભૂલને લઈ અને શ્રીજી મહારાજના પાસે આવીને વંદન કરે છે. શ્રીજી મહારાજની અંદર જ રામાનંદ સ્વામીને જોયા છે અને આ ચિત્ત એ મન એ શાંત થયું છે. મહારાજની દ્રષ્ટિ પડતા જીતબાઈને સમાધિ થઈ છે. સમાધિ થતા જ મહારાજના ધામમાં ગયા અને બાજુમાં જ રામાનંદ સ્વામી ઊભા છે મહારાજની સેવામાં. આ દ્રશ્ય જોયું ને ત્યારે મનની અંદર ટાઢક વળી છે. ફરી પાછા આ જીતબાઈ જ્યાં આવ્યા ત્યાં મહારાજને જોયા, વંદન કરવા લાગ્યા છે. મહારાજે રજા લીધી. ફરી પાછા મહારાજ ઘણો સમય વ્યતીત થયો અને ત્યારબાદ ફરી પાછા ચલોડા ગામની અંદર પધાર્યા છે. હરિભક્તો શ્રી હરિને કહેવા માંડ્યા કે મહારાજ હવે તો જીતબાઈ દરેક મનુષ્યને સત્સંગ કરાવે છે. જે રામાનંદ સ્વામી આ જગતને સત્સંગ કરાવતા, આ ગામને સત્સંગ કરાવતા, બસ એ જ નિયમ આજે જીતબાઈ ચલાવે છે. જીતબાઈને સમજણ થઈ કે ભલે ને રામાનંદ સ્વામી ગયા, પરંતુ એમની જે વાતો છે એ જ વાતો હું આ ગામને સમજાવીશ ને
તો એને ભગવાન દેખાશે, એમને ધર્મનો માર્ગ દેખાશે. નથુભાઈ અમીન પણ બોલ્યા, જો મહારાજ, અમારી નાતમાં જીતબાઈ એને બહુ સમજણ છે, એના જેવી સમજણ અમારા નાતમાં કોઈને નથી. પછી તો જીતબાઈએ નિમંત્રણ મોકલ્યું કે સંતો સાથે મહારાજ આપ મારા ઘરે પધારો. મહારાજ સંતો અને ભક્તોની સાથે જીતબાઈના ઘરે પધાર્યા છે. જીતબાઈએ સુંદર મજાનું ભોજન બનાવ્યું છે. બપોરનો સમય છે અને જીતબાઈને એમ થયું કે હવે મહારાજને ભૂખ લાગી હશે, એટલા માટે થાળ તૈયાર કર્યો. મહારાજ જમવા બેઠા, સંતો જમવા બેઠા છે, ભોજન ગ્રહણ કરે છે. અને જ્યાં જમવાનું પૂર્ણ થતા જ મહારાજને જીતબાઈએ વસ્ત્ર અલંકાર ભેટમાં આપ્યા છે. શ્રી હરિનું પૂજન કરવામાં આવ્યું છે. ચંદનનો ચાંદલો કરી અને મહારાજનું પૂજન કર્યું. પરંતુ જ્યારે મહારાજે આ દ્રશ્ય જોયું અને જીતબાઈને કહ્યું કે માંગો માંગો, અમે તમારા સેવા ઉપર, તમે અમને રસોઈ જમાડી એની ઉપર અમે ખૂબ પ્રસન્ન થયા છે. જીતબાઈએ કહ્યું, મહારાજ માંગવાનું તો કઈ આવતું નથી, પરંતુ તમારે આપવું જોઈએ તો એવું આપજો કે સદૈવને માટે મને મહારાજ તમારા દર્શન થાય. બસ એવી સ્થિતિ આપજો, એ સ્થિતિ હું હંમેશા રાખીશ. મહારાજે તથાસ્તુ કહ્યું છે અને એવા દર્શન અખંડ જીતબાઈને થવા લાગ્યા છે. મહારાજે ત્યાં ચલોડા ગામથી વિદાય લીધી. ઘણો સમય વ્યતીત થયો છે અને ત્યારબાદ મહારાજે જેતલપુરની અંદર મોટા યજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું. એ યજ્ઞની અંદર ઘણા બધા લોકોની, ઘણા બધા ભક્તોની સેવા આવી. જીતબાઈને પણ આ સમાચાર મળ્યા કે મહારાજ જેતલપુરની અંદર બહુ મોટો સમયો કરે છે, બહુ મોટો યજ્ઞ કરે છે. જીતબાઈએ મનમાં વિચાર કરી લીધો કે બસ જો યજ્ઞ જો હોય ને તો મહારાજ માટે હું ઘી લઈ જાઉં. ઘી ભર્યું છે અને ઘી માથા ઉપર લઈ અને જીતબાઈ એ જેતલપુર જવા માટે નીકળ્યા. જેતલપુર પહોંચ્યા, મહારાજને આ ઘી અર્પણ કર્યું છે, ઘીની સેવા કરી છે. મહારાજે ઘીને એ યજ્ઞની અંદર, હોમની અંદર હોમ્યું છે. મહારાજ ખૂબ રાજી થયા. જીતબાઈને કહેવા માંડ્યા કે આ તમારી સેવા છે ને અલૌકિક છે, આવી સેવા તમે કરી છે. મહારાજ ખૂબ રાજી થયા. મહારાજે આશીર્વાદ આપી દીધા કે જાઓ, અંતકાળે અમે તમને લેવા આવીશું. જીતબાઈનું જીવન એ ધીમે ધીમે પસાર થવા લાગ્યું અને જ્યાં અંતકાળ આવ્યો ત્યાં મહારાજ સામે ચાલીને આવ્યા છે અને જીતબાઈને પોતાના ધામમાં લઈ ગયા. સંતો દ્રષ્ટાંત આપે છે કે એવા જ સેવા ભાવી જેવી જીતબાઈની સેવા હતી, જેવી ભાવના હતી, એવા જ પમીબાઈનું એક સુંદર દ્રષ્ટાંત આપે. સારંગપુરની અંદર શ્રીજી મહારાજના ઉત્સવની વાતો ચાલતી. આસપાસના ગામડાઓના હરિભક્તોને આમંત્રણ આપ્યું છે. એ લોકોએ સેવા અગાઉથી નોંધાવી દીધી હતી. પમીબાઈ એ પણ એ સમયાની અંદર સેવા કરવા નીકળી પડ્યા છે. પમીબાઈએ કીધું મહારાજને, મહારાજ જેટલા લાકડા જોઈએ એ બધા જ લાકડાની સેવા હું આપીશ. એ રાંધવામાં જેટલા લાકડા લાગશે
એ હું આપીશ, એની સેવા મારા તરફથી. હવે પમીભાઈ ને ત્યાં કઈ લાકડાનું ખેતર ન હતું કે લાકડા ઘરે જ હોય. એ તો જ્યાં ત્યાં જાય, જ્યાં લાકડા દેખાય ત્યાંથી ઉપાડી મોટો ભારો લઈ આવે અને જ્યાં ઉત્સવ સમય હતો ત્યાં આ લાકડા મૂકે. મોટો ઢગલો કર્યો છે લાકડાનો. બસ એ જ આ શ્રદ્ધા ભક્તિની ભાવના છે. મહારાજ સારંગપુર પધાર્યા, મોટું સામૈયું સ્વાગત કર્યું છે. ગામના લોકો વિચાર કરે છે કે પમીભાઈ કેમ દેખાતા નથી. એને તો ભગવાન પ્રત્યેનો મહિમા ઘણો મોટો છે. શું પમીભાઈ બહાર ગયા છે? અને એ જ સમયે પમીભાઈ લાકડાનો ભારો ઉચકીને એ જ્યાં આવે ત્યાંથી જ મહારાજનું સામૈયું નીકળતું હતું. મહારાજના દર્શન કર્યા, ઘણો આનંદ થયો અને બહેનો વાતો કરવા લાગી કે ઓહો, પમીને આપણે યાદ કરતા હતા અને પમી બેન સામે ચાલીને દર્શન કરવા પધાર્યા છે. બસ લાકડાનો ભારો ઉચકીને એ પમી બેન ઊભા છે. એ સમયની અંદર પમીબાઈને ચક્કર આવ્યા છે અને પમીબાઈ એ લાકડાનો ભારો ત્યાં ને ત્યાં જ છોડી મૂક્યો. એ નીચે ઢળી પડ્યા. ચક્કર આવતા જ બેભાન થયા છે. મહારાજે આ દ્રશ્ય જોયું છે, પરંતુ મહારાજ કઈ બોલ્યા નથી. ત્યાંથી નીકળી ગયા. મહારાજ એ ઉતારે પધાર્યા છે, પરંતુ ઉતારાની અંદર અનેક ભક્તો મહારાજની સાથે હતા. કાઠી દરબારો મહારાજની સાથે હર હંમેશા રહેતા. એટલા માટે કોઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આ તમારી ભક્તિ કરે છે, એમાં પણ આ મોટામાં મોટી સેવા આ લાકડા લઈ અને જ્યાં ઉત્સવ સમયો ચાલે છે ત્યાં રાંધવામાં આપે છે, તો એને એમ કેમ થયું હશે કે નીચે ઢળી પડ્યા અને ચક્કર આવવા માંડ્યા? શું સેવા કરે એને આવું થાય છે? મહારાજે કહ્યું કે ભગત, તમને ખ્યાલ છે એ જે પમીબાઈ છે ને એ પૂર્વ જન્મની અંદર મોટા શેઠાણી હતા. તે દાન પુણ્ય ખૂબ કરતા, સેવા કરતા. કોક આંગણે મહાત્માજી આવે તો એને પણ જમવાનું રસોઈ બનાવી આપે, એમની સેવા કરે. બહુ જ પુણ્ય કરતા હતા. પરંતુ આ પમીબાઈને અંતકાળે માત્ર થોડીક વાસના રહી ગઈ અને વાસનાના કારણે એનો જન્મ એ હરિજનના ઘરે થયો. આ બાજુ પમીબાઈ ઢળી પડ્યા અને બહેનો એને જગાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ પમીબાઈ જાગતા નથી. વિચાર થયો કે કેવી રીતે મહારાજને બોલાવ. મહારાજે કહ્યું હમણાં થોડીક વારમાં જ પમીબેન જાગી જશે. કોક પાણી નાખે, કોક એમ કે પમીબાઈ ઉઠો, પમીબાઈ જાગૃત થાઓ, પરંતુ નથી ઉઠ્યું. કારણ કે પમીબાઈ એ બેભાન થયા છે. એ શરીરેથી બેભાન છે, પરંતુ એમનું આ મન, એમનો આત્મા એ ભગવાન પાસે છે. ભગવાનના ધામમાં ગયા છે, સમાધિમાં ગયા છે, મહારાજના દર્શન કરે છે. મહારાજે કહ્યું એ બાઈ એવી રીતે જ ઊભા થઈ જશે હમણાં. બસ એ તો છે ને સમાધિમાં ગયા છે, એ તો અનેક ભગવંતોના દર્શન કરે છે. થોડી વાર થઈ ત્યાં પમીબાઈ જાગૃત થયા. બહેનોએ પૂછ્યું કે પમીબાઈ શું થયું હતું? ત્યારે પમીબાઈએ કહ્યું કે બાઈઓ, હું તો સમાધિમાં મહારાજના દર્શન મેં કર્યા હો. એ દિવ્ય સ્વરૂપે મને દર્શન આપ્યા છે મહારાજે. બસ હવેથી મારો મોક્ષ સુધરી ગયો. મહારાજે વચન આપ્યું હતું
કે હવેથી તારો જન્મ એક સત્સંગીને ઘરે થશે અને તારું જીવન સુધરશે. બસ આ બધી જ વાત કરી. ગામના બહેનોને આ વાત સાંભળતા જ આશ્ચર્યચકિત થઈ ગઈ કે આવું કેવી રીતે બની શકે છે. પમીબાઈને સમાધિ થઈ અને દરેક વાત સમજાણી. જન્મ જન્મની જે અભિલાષા હતી એ તૃપ્ત થઈ છે. બસ મહારાજનું દર્શન કરતા જ મનની અંદર શાંતિ થઈ છે. તાજીદબાઈ પણ એવા જ હતા જેને મહારાજનો ભેટો થયો અને સાચી સમજણ આવી. પમીબાઈનું પણ જીવન અહીંયા પૂર્ણ કર્યું એમને, અને મહારાજે એમને આશીર્વાદ આપ્યા કે સત્સંગીના ઘરે તમારા જન્મ થશે, ત્યાં તમે ભજન કરજો. ભજન પૂર્ણ થતા ધીમે ધીમે આ પમીબાઈનું શરીર એ નાશવંત થવા લાગ્યું, પૂર્ણ થવા લાગ્યું. જીર્ણ થતા થતા એમનો અંતકાળ આવ્યો છે. એમના ભજનથી ભગવાન સ્વામિનારાયણ ખૂબ પ્રસન્ન થયા છે. પ્રસન્ન થઈને સંતો ભક્તોની સાથે મહારાજ એ પમીબાઈને તેડવા આવ્યા છે. મહારાજે કહ્યું કે ચાલો અમારા ધામમાં, અને પમીબાઈને પોતાના ધામમાં તેડી ગયા છે. જેમ જીતબાઈને એના ધામની અંદર તેડી ગયા, બસ આવી રીતે પમીબાઈને પણ તેડી ગયા. આવું જીવન આ સ્ત્રી ભક્તોનું હતું. કેવી સેવા કરી, બધો જ દુઃખ સહન કરી, પરંતુ અંતકાળે આપણને જે પ્રાપ્ત થયું એ મોટું કહેવાય છે. આ પુણ્યના પ્રતાપે એને આ ભગવાનનું ધામ મળ્યું. જીતબાઈ જેવા ગુણ પણ આપણામાં આવે એવા વડતાલવાસી શ્રી હરિલક્ષ્મીના હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આજની કથાને અહીંયા જ પૂર્ણ કરીશું. ભગવાનના નામ ઘોષ સાથે.